નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સાચું ધન કોને કહેવાય। એક કથાના માધ્યમથી। એક ગામમાં એક વૃદ્ધ કાકા રહેતા હતા। તેઓ ખૂબ જ ગરીબ હતા, પરંતુ ગામના સૌ તેમને બહુ માન આપતા હતા। એક દિવસ ગામનો ધનિક વેપારી કાકાને મળવા આવ્યો અને પૂછ્યું, કાકા, તમારી પાસે ન ઘર છે ન પૈસા, તો તમે ખુશ કેવી રીતે રહો છો? કાકા સ્મિત કરીને બોલ્યા, બેટા, પૈસા તો સમયસર આવે જાય છે। સાચું ધન એ છે સંતોષ, પ્રેમ, સારા વિચારો। આ ધન સાથે જીવો તો મન ક્યારેય ગરીબ નથી રહેતું। વેપારીને એ દિવસથી સમજ પડી કે સાચું સુખ સંપત્તિમાં નથી, પણ સંતોષ અને સદાચારથી ભરેલા જીવનમાં છે। મિત્રો, કથાનો બોધ એ છે કે પૈસા નથી તો ગરીબી આવે, પણ સંતોષ નથી તો સાચું સુખ ક્યારેય નહીં મળે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરો। આભાર।